હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં જશો એવી આશા. અને અત્યારે હવે શ્રાવણ મહિનો ચાલુ થશે એટલે પછી તો રોજ હિંડોળા પણ થશે. અત્યારે હિંડોળા તો ચાલુ થઈ જ ગયા છે હવેલીમાં 15 દિવસથી, અને પૂનમ સુધી, બીજ સુધી હોય, શ્રાવણ મહિનાની બીજ સુધી હોય. એટલે હવે તો રોજ હવેલી લગભગ જવાનું જ હોય. આજે અમે હવેલી જઈ આવ્યા, અત્યારે દર્શન કરી આવ્યા, અને હવે આપણે કરશું કાનાજીના દર્શન. હા, તો આ ગાઈસ આજનું મેનુ છે. ખીર બનાવી છે, પૂરી બનાવી છે, છોલે ચણાનું શાક, કાબુલી ચણાનું એટલે છોલે, અને વેફર તળી છે, મરચાં તળ્યા છે. કોઈ મહેમાન તો નથી આવ્યું, પણ આજનું કમ્બાઈન થઈ ગયું છે દ્રષ્ટિ અને જુહિતનું પ્રિય. દ્રષ્ટિને ભાવે ખીર અને આ વેફર, અને જુહિતને ભાવે છોલે પૂરી. એ તો બે વયા ગયા છે સૌની કોલેજ, એટલે એને યાદ કરીને બનાવ્યું છે આજે. જો આ ડ્રેસ કમ્પ્લીટ થઈ ગયો છે આખો. સલવાર પણ થઈ ગઈ અને ઉપરનું કુર્તું પણ થઈ ગયું છે. જો સવારના 10 વાગ્યા છે, પણ કેવું અંધારું લાગે છે, અને વરસાદ પણ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે, એટલે આવશે જ. હલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં હશો, અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો ચાલો કરીએ આપણે કાનાના દર્શન. હવેલી તો દર્શન કરી આવ્યા અમે સવારમાં વહેલા જ. મંગળાના દર્શન થાય ને 8 વાગે થાય, એટલે જઈ આવી સવારમાં જ. તો ચાલો હવે આપણે આપણા ઘરના ઠાકોરજીના દર્શન કરીએ. એકદમ કાળા વાદળા છે, પવન પણ છે. કેવું વાતાવરણ છે. હા, અને આજે થોડીક સાફ સફાઈ કરશું. કાલે અમાસ છે, પરમ દિવસથી શ્રાવણ મહિનો બેસી જાય છે. આમ તો સાફ સફાઈ તો બધી થઈ જ ગઈ છે, પણ થોડોક હાથ ફેરો કરવાની જરૂર હોય, બીજું તો કંઈ ન હોય. આપણે લેડીઝને ટેવ જ હોય કે થોડુંક હાથ ફેરો કરી લે, ત્યારે જ એમ થાય કે સફાઈ કરી. તો આજે થોડુંક એવું વધારાનું કામ.
પાછું ગોઠવી દીધું છે લોહી કરીને. વાસણ મુકાઈ ગયા છે. વાસણ સાફ કર્યા, રસોડું સાફ કર્યું, પોતા માર્યા, બધું ક્લીન થઈ ગયું છે. જુઓ, આજ બપોરમાં આજે તો છે ને આમાં બંધાઈ ગયો છે રોટલીનો લોટ, અને આ શેકાઈ રહ્યા છે ઓળાના રીંગણા. ઓળો બનાવવો છે આજે, અને આમાં બનાવી છે ખીચડી. આજ બપોરનું મેનુ સીધું સાદું છે. अरे किधर है बहुत सुन रहा तुझे व्हाई डोंट यू लेट मी पोस्ट सर उठी કપડાં પણ બધા ધોવાઈ ગયા છે. સૂકવી પણ લીધા છે, કારણ કે વરસાદને લીધે બધા અંદર જ સૂકવવા પડે. બપોરે જમી કાઢવીને પછી આપણે રસોડું સાફ કરશું. બાકી બધું થઈ ગયું. હા તો જો બધા રૂમ સાફ થઈ ગયા, મસ્ત બધા ક્લીન કરી નાખ્યા. આ છે મલાઈ દૂધની, જે કાલે રાતે મેં મેળવી દીધી હતી, તો અત્યારે એની છાશ કરશું એટલે એમાંથી માખણ નીકળશે. મલાઈમાં બ્લેન્ડર ફેરવશું ને થોડીક વાર એટલે માખણ થઈ જશે. જો પછી માખણ થઈ જાય એટલે બતાવું તમને. હા તો આ આપણું માખણ બની ગયું છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે ગેસ ઉપર મૂકી દઈશું એટલે ઘી બનવા માટે. તો આજના બ્લોગને આપણે અહીંયા જ વિરામ આપશું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર ને જરૂર કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.